નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મેટ્રોઇડ 10 સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગુજરાત સરકાર હવે નવું હેલિકોપ્ટર ખરીદવાનું છે, ત્યારે હેલિકોપ્ટર દુર્ઘટના વધતા સરકાર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે હાલ ગુજરાત સરકાર પાસે 16 વર્ષ જૂનું હેલિકોપ્ટર છે અને હવે નવું હેલિકોપ્ટર ખરીદવામાં આવશે। ત્યારે વર્ષ 2007ના હેલિકોપ્ટરનો હાલમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ત્યારે હેલિકોપ્ટરમાં વારંવાર ટેકનિકલ ખામીઓ સર્જાતા આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર રાજ્ય સરકારને લઈને, જ્યાં સીએમ રાજ્યપાલ પ્રવાસમાં અનેક વખત આ હેલિકોપ્ટરમાં જે ખામીઓ સર્જાઈ હતી, અનેક વખત સલામતીના કારણોસર હવાઈ પ્રવાસ પણ રદ કરવામાં આવી ચૂક્યા છે। તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં એમ્સમાં એમબીબીએસ વિદ્યાર્થી ગુમ થયા હોવાના એક સમાચાર સામે આવ્યા છે। રાજકોટ એમ્સ હોસ્પિટલમાંથી એમબીબીએસ વિદ્યાર્થી ગુમ, જ્યાં એમબીબીએસ વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલ ગુમ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે। એમ્સ હોસ્ટેલમાંથી વિદ્યાર્થી ગુમ થતા હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યાં પોલીસે સીસીટીવી કેમેરા, મોબાઈલ લોકેશનને આધારે હાલ તો તપાસ હાથ ધરી છે। ત્યારે એમબીબીએસ વિદ્યાર્થીનું છેલ્લું લોકેશનની વાત કરવામાં આવે તો છેલ્લું લોકેશન જામનગર હાઈવે પર નોંધાયેલું છે। તો મહત્વના સમાચાર રાજકોટ એમ્સમાંથી એમબીબીએસ વિદ્યાર્થી ગુમ થયાના સમાચાર સામે આવ્યા છે। તો રાજકોટથી અન્ય મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટમાં નોન પાર્કિંગમાં વાહન પાર્ક કરતા 500નો દંડ, એરપોર્ટ પર નોન પાર્કિંગમાં વાહન જે રાખવામાં આવ્યું હતું 500નો દંડ ફટકારવામાં આવ્યો છે। ત્યારે એરપોર્ટ એપ્રોચ રોડ ઉપર પાર્કિંગ કરશો તો હવે સીધી જ કાર્યવાહી કરવામાં આવશે। જ્યાં વીઆઈપી એજન્સી સામે મૌન છે, ત્યારે સામાન્ય લોકો ઉપર કડકાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે, જ્યાં પાર્કિંગ દંડથી જે મુસાફરો છે, મુસાફરોના પરિવારજનોને મુશ્કેલી થવાની ભીતિ છે। 2020ના એએઆઈના જે નિયમો મુજબ કાર્યવાહી કરી હોવાનો ડાયરેક્ટરે દાવો કર્યો છે। ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા છે રાજકોટ એરપોર્ટથી, જ્યાં નોન પાર્કિંગમાં વાહન રાખતા 500નો દંડ ફટકારાયો। ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનોને મોટી રાહત મળી છે, ત્યારે જથ્થા વાહન માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારનો ખર્ચ મળતો ન હતો। ત્યારે હવે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ પ્રત્યેક આંગણવાડી કેન્દ્રને જથ્થા વાહન ખર્ચ પેટે ₹2400ની મર્યાદામાં રકમ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે। ત્યારે ભારતીય મજદૂર સંઘની સતત અને અસરકારક રજૂઆતો બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે। અમદાવાદ ખાતે યોજાયેલા શ્રમિક આંદોલન પછી સરકાર હરકતમાં આવી અને સરકારના આ નિર્ણયથી રાજ્યભરની આંગણવાડી બહેનોમાં ખુશીની લહેર જોવા મળી છે। ભારતીય મજદૂર સંઘ સંલગ્ન ભારતીય આંગણવાડી કર્મચારી સંઘની મુખ્ય માંગણી સરકારે સ્વીકારી છે અને ગઈકાલે જેનો પરિપત્ર જાહેર કર્યો છે એ મુજબ દરેક આંગણવાડીની બહેનોને એમના ખાતામાં ₹2400 આ રેશનિંગ દુકાનથી આંગણવાડી કેન્દ્ર સુધી વહન કરવા માટેનો જથ્થામાં પેટે ચૂકવવામાં આવશે। ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે। રાજ્ય સરકારે ખૂબ જ સંવેદનાથી લીધું છે। ભારતીય મજદૂર સંઘ રાજ્ય સરકારનો આભાર માને છે અને અમારા જિગ્નેશભાઈ મજુમદાર અને ગિરીશભાઈ પટેલની ખૂબ જ સતત 9 બેઠકો બાદ આંગણવાડીની હજારો બહેનોને હવે માસિક વાહતો ખર્ચ પેટે ₹2400 મળશે। એસઆઈઆરની કામગીરી અંગે મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે જણાવ્યું કે હાલ સમગ્ર દેશ સહિત રાજ્યમાં એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે। તેમણે વધારામાં જણાવ્યું કે ગુજરાત સહકારી મંડળી અધિનિયમ 1961ની કલમ 161 હેઠળ મળેલ સત્તા અન્વયે અધિનિયમની કલમ 74 ગ હેઠળની તમામ પ્રકારની નિર્દિષ્ટ સહકારી મંડળીઓ કે જેને ચૂંટણીઓની પ્રક્રિયા ચાલુ છે, આ તમામ પ્રક્રિયાઓને જાહેરનામાની તારીખથી આગામી 6 માર્ચ સુધી આ અધિનિયમની કલમ 74 ગ તથા કલમ 145 ક થી વની જોગવાઈ મુજબ મુક્તિ આપી હતી।
ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ કક્ષાના સંગઠનની જાહેરાત બાદ હવે જિલ્લા અને મહાનગર સ્તરે સંગઠનની રચનાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ત્યારે ભાજપે જામનગર મહાનગરપાલિકા સંગઠનની નવી ટીમની જાહેરાત કરી છે, જ્યાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 હોદ્દેદારોને મંત્રીના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અગાઉ દાહોદ, આણંદ, જૂનાગઢ, વલસાડ, ડાંગ, સુરત સહિતના જિલ્લાઓમાં માળખું જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદ કોર્પોરેશન દ્વારા સામાન્ય સભાનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં શહેરની સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પાર્કિંગ મામલો બોર્ડમાં વિપક્ષે ઉઠાવ્યો અને સવાલ કરતા કહ્યું કે પાર્કિંગ બિલ્ડિંગ બનાવાયું પણ એક ગાડી પાર્ક થતી નથી. 2016માં નવરંગપુરામાં પાર્કિંગ બન્યું અને ફક્ત 2 જ દુકાનો વેચાય છે. એએમસીની જવાબદારી છે કે પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ છે. રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં પણ ચાલુ મહિનામાં 28 દિવસમાં 31 લોકોને હાર્ટ એટેક આવતા હવે લોકોની ચિંતામાં પણ વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 18 થી 45 વર્ષના યુવાનોના 4 કેસ નોંધાયા, જ્યારે 45 થી 60 વર્ષમાં 16 કેસ તેમજ 60 થી ઉપરની ઉંમરના સિનિયર સિટીઝનના 11 કેસ નોંધાયા છે. એક જ મહિનામાં 9 વર્ષની જે શરૂઆત થતાં જ કુલ 31 હૃદયરોગના હુમલાનો આંકડો, જે ચિંતાજનક છે. ગત મહિનામાં જાન્યુઆરી મહિનામાં ટોટલ 31 કેસ આપણે નોંધાયા છે, જેમાંથી 18 થી 45 વર્ષના યુવાનોમાં 4, 45 થી 60માં 16 જણા અને 60 કરતા વયોવૃદ્ધ જે લોકો છે એમાં 11 ટોટલ આંકડાઓ નોંધાયેલ છે. બહારનું જે સૌથી અગત્યનું છે કે ફાસ્ટ ફૂડ છે કે કોઈ પણ તેલવાળી વસ્તુઓ છે, બિન આરોગ્યપ્રદ ખોરાક જે છે એને આપણે અવોઇડ કરવો જોઈએ. હેલ્ધી લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, જે કે કસરત, નિયમિત કસરત છે, નિયમિત યોગા છે અને સાત્વિક આહાર એ લેવો જોઈએ. તો જ આ જે હાર્ટ એટેકના કેસો જે છે એમાં આપણે કંઈક અંશે. અમદાવાદના ઐતિહાસિક વિસ્તાર 3 દરવાજાથી લઈ પાનકોર નાકા સુધી ફરી એકવાર વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. 27 જાન્યુઆરીના રોજ ટ્રાફિક પોલીસે પાર્ક કરેલા દુકાનદારોના વાહનો ટોઈંગ કર્યા હતા, જ્યાં વેપારીઓનો આરોપ છે કે જ્યાં પાર્કિંગના સ્પષ્ટ બોર્ડ લગાવવામાં આવ્યા છે ત્યાંથી પણ વાહનો ઉપાડી લેવામાં આવ્યા હતા અને જેના વિરોધમાં 120 થી વધુ દુકાનદારો જે છે દુકાનો બંધ રાખી વેપારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વેપારી એસોસિએશનના આગેવાનો સાથે મળીને ટ્રાફિક ડીસીપીને મળી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ વેપારીઓની રજૂઆત બાદ હવે ટ્રાફિક વિભાગ શું નિર્ણય લે છે તેના પર તમામની નજર રહેશે. અમારું સાહેબ 3 દરવાજાથી પાનકો નાકાની વચ્ચે જે આવે છે એમાં અમારા વેપારી એસોસિએશન બધા ભેગા મળીને આવ્યા છીએ. અહીંયા અમારી એક અરજી હતી. અમે 4 વાગ્યાની આસપાસ એકદમ જ પોલીસ ખાતાના સાહેબો આવ્યા, ડી સ્ટાફના લોકો આવ્યા, એએમસીની ગાડી આવી છે અને બધાની ગાડીઓ ઉપાડી ગયા. એમાં વેપારીઓની બી ગાડીઓ હતી અને ગ્રાહકોની બી ગાડીઓ હતી. અને પોલીસ ખાતાનું એમ કહેવું છે કે એ નો પાર્કિંગ છે, પણ છતાં એમાં અમારે સમજો 60 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ જૂની બધી વેપારીઓ છે, એ લોકોના વર્ષોથી અહીંયા પાર્કિંગ થાય છે, છતાં પોલીસ ખાતાનું કહેવું એમ છે કે અહીંયા પાર્કિંગ નથી. ઓલરેડી અહીંયા 2 બાજુ પાર્કિંગના બોર્ડ લાગેલા છે, છતાં બી એ લોકો માનવા તૈયાર નથી. અમદાવાદ શહેરના પ્રશ્નોને લઈને આજે ભાજપના ધારાસભ્યોએ સંકલન બેઠકમાં રજૂઆત કરી હતી. ત્યારે ખાસ કરીને ટ્રાફિકની જટિલ સમસ્યા, મુખ્ય માર્ગો પરના દબાણો અને અશાંત ધારો હોવા છતાં પણ જે ફાટી નીકળેલા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે તંત્ર સામે સવાલો ઊભા થયા હતા. વેજલપુરમાં ટ્રાફિક નિવારણ માટે લેફ્ટ ટર્નની માંગ સાથે સમગ્ર શહેરમાં સુરક્ષા અર્થે સીસીટીવી નેટવર્ક મજબૂત કરવા ધારાસભ્ય અમિત ઠાકરે ભાર મૂક્યો છે. ઘણી જગ્યાએ અસાનધારો હોવા છતાં જે પ્રકારના ઇમારતો બનીને બુકિંગો ચાલુ છે એના સંદર્ભે બી વાત થઈ. સીસીટીવી કેમેરાના સંદર્ભે સેટેલાઇટ બાજુ વળવા માટે લેફ્ટ ટર્ન એક આપવામાં આવે તો વિશાલા અને જે 4 રસ્તા એપીએમસી પછીના છે જે સેટેલાઇટ બાજુ વળીએ ત્યાં આગળ ટ્રાફિકની જે સમસ્યા છે એ ઘણી ઓછી થાય. અમદાવાદની એક ખાનગી શાળામાં આઈસીસી દ્વારા T20 વર્લ્ડ કપની ઓફિશિયલ ટ્રોફી એક દિવસ માટે પ્રદર્શિત કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓના સ્પોર્ટ પ્રત્યેનો જે ઉત્સાહ વધારવા, જે વિદ્યાર્થીઓને સ્પોર્ટ્સમાં પોતાની કારકિર્દી બનાવવી હોય તેને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી શાળામાં ટ્રોફી રાખવામાં આવી હતી. આ એ જ શાળા છે જ્યાં જસપ્રીત બુમરાહ પોતે પૂર્વ વિદ્યાર્થી હતા. આ શાળામાં વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તેમજ તેઓ પણ જસપ્રીત બુમરાહની જેમ આગળ વધે તેવા ઉદ્દેશ્ય સાથે જસપ્રીત બુમરાહની માતાએ પણ આ શાળામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેમજ આઇકોનિક ટ્રોફી જોઈને પોતાના દીકરાની સ્કૂલની યાદો વાગોળી હતી. He was so passionate about the game और वो जो उसका प्यार इस गेम के लिए है, जो उसका डेडिकेशन, जो उसका वो इस सिर्फ ये गेम को ही जीता था, वो मैंने उसमें देखा और मुझे वो देख के इतनी खुशी हुई जब मैंने उसको फर्स्ट मैच इंडिया के लिए जब वो विकेट ले रहा था तो मैं स्कूल की तरफ आ रही थी, यहाँ पे आ रही थी और फिर जब मैं यहाँ आई तो मुझे पता चला कि has taken with Australia, he has taken 2 wickets. So it was a very proud moment. IPL के लिए he played. That time I couldn't stop crying. અહીંયા આપણે છેલ્લા 20 વર્ષથી ક્રિકેટની પીચ બનાવેલી છે. 3 પીચ ગ્રાઉન્ડમાં જસપ્રીત રમતો તો ત્યારથી જ છે અને કાયમ રણજી ટ્રોફી એક્સ ખેલાડી જેના કોચ હોય છે અને અત્યારે રાજીવ એ પણ એક્સ રણજી ટ્રોફી પ્લેયર છે. અત્યારે આ ટ્રોફી લાયા છે તેના ભાગરૂપે આખો કાર્યક્રમ આ આઈસીસી વર્લ્ડ કપની અંદર આપણે ટુર્નામેન્ટ જીત્યા T20 એની અંદર જસપ્રીત બુમરાહ મેઇન ખેલાડી હતો એને લીધે આઈસીસીએ આ ટ્રોફી સ્કૂલની અંદરનો વિદ્યાર્થી હોવાથી મોકલેલ છે. સ્પોર્ટ્સમાં બધા જ ફિલ્ડમાં આગળ આવી, ક્રિકેટ છે, ફૂટબોલ છે, વોલીબોલ છે, બધામાં આગળ આવીએ તો અને હોકી બધામાં રહીએ આગળ તો સારું રહેશે. દ્રષ્ટિએ એવું કીધું કે જસપ્રીત બુમરાહને પહેલેથી જ ક્રિકેટર બનવું હતું, એને પહેલેથી જ એમ હતું. મહેનત કરતા હતા અને તમે પણ કંઈક તો કહેતા છો કે ભાઈ હવે ક્રિકેટ ઠીક છે ભણવામાં પણ ના, એટલે સાથે બંને જ કહેતા હતા કે ભણવામાં બી ધ્યાન રાખને, સ્પોર્ટ્સમાં બી, ક્રિકેટમાં બી ધ્યાન આપ, પણ એને વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં જ હતો. વડોદરાના આકોટા વિસ્તારમાં નિવૃત્ત પીએસઆઈના પુત્રએ નશામાં ધૂત થઈ ધમાલ મચાવી હતી. નશામાં કાર ચલાવી અને યુવકો ઉપર કાર ચડાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. ત્યારે બનાવની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જે સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મેડિકલ રિપોર્ટમાં આરોપીએ નશો કર્યો હોવાનું સામે આવ્યું છે. બીજા એક એડવોકેટ હતા કોઈ ભાઈ, એમની ગાડી ત્યાં જેવી પાર્ક કરીને એમના વિશે બી એમની જોડે બી ઝઘડવા માંડ્યા ભાઈ ને પછી બોલાચાલી થઈ. તો અમે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એમનો. તો એમના જોડે જેવો વિડીયો બનાવવાનું ચાલુ કર્યું એટલે એ ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો. ગાડીમાં દારૂ પીતા હતા ભાઈ અને ત્યાંથી જેવો ભાગ્યો ને એવું ગાડી અમે લોકો આગળ ઉભા હતા તો અમારી પર ગાડી ચડાવીને ભાઈ ભાગવાનો ટ્રાય કર્યો. અમે એની પાછળ ગાડી ભગાઈ અમારી. તો એ ભાઈ સોસાયટીમાં ઘૂસી ગયા, ત્યાં એનું ઘર હશે. તો જેવા અમે ગલીમાં અંદર ઘૂસ્યા ત્યાંથી એ લોકો દોડતા દોડતા આવીને અમારી ગાડી પર ચડી ગયા, તમે ગાડી જોઈ હોય તો, અને ત્યાં ઉપર ચડીને પગ મારવા માંડ્યો ગાડી ઉપર અને જેમ બહાર નીકળ્યા અમે એમ દંડાથી બધાને મારવાનું ચાલુ કરી દીધું. એની સાથે એના પપ્પા આવ્યા, જે પોલીસમાં રિટાયર્ડ પોલીસ ઓફિસર છે એવું કે છે, એમને પણ આવીને બધાને મારવાના ચાલુ કરી દીધા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની પહેલ અંતર્ગત મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રથમ જિલ્લા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી હોટલમાં યોજાયેલ પરિષદમાં માતા આરોગ્ય, સેક્સ રેશિયો અને કુપોષણ જેવા મહત્વના આરોગ્યલક્ષી મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. માતા મરણ ઘટાડવા અને સેક્સ રેશિયો સુધારવા માટે નિષ્ણાંતો પાસેથી સલાહ સૂચનો પણ લેવામાં આવ્યા હતા. ચર્ચામાં સામે આવ્યું કે મહિલાઓમાં કુપોષણ અને કુટીવો માતાના મરણ માટે જવાબદાર છે. ત્યારે ચાલુ વર્ષે જિલ્લામાં 19 માતા મરણ નોંધાયા છે. અત્રે મહેસાણા જિલ્લા ખાતે જે ખાસ આપણે છે માતા મરણ, બાળ મરણ છે, ન્યુટ્રિશન છે, તેમજ ઘટતા સેક્સ રેશિયોના મુદ્દાઓ ઉપર અમે ખાસ આયોજન કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ માતા મરણ ઓછું છે અને કઈ જગ્યાએ વધારે છે, કયા તાલુકામાં, શું સૂચનો ખાસ કેટલું છે? અત્યારે આ વર્ષમાં જોવા જઈએ તો અમારા કડી તાલુકામાં માતા મરણનું પ્રમાણ થોડું વધારે થયેલું છે અને માતા મરણનું ઓછું પ્રમાણ વિસનગર તાલુકામાં છે. ગઈ સાલ વિસનગર તાલુકામાં એક પણ માતા મરણ નહોતું થયેલું. એ બધામાં એવી કુટેવો છે કે પ્રેગ્નેન્ટ હોય છતાં પણ તમાકુ, મસાલા
પછી પેલા જે કચુકા આવે છે કચુકા, પછી પેલી જે શેકેલી માટી આવે છે શેકેલી માટી, આ બધું વધારે ખાવાથી પ્રેગ્નેન્ટ મહિલાઓનું હિમોગ્લોબિન ઘટી જાય છે અને હિમોગ્લોબિન ઘટવાથી માતા અને બાળક બંનેને નુકસાન થાય છે. આ કુટેવો જો બંધ થાય, આમાં વધારે પડતું આશા વર્કર બહેનો જો પ્રેમથી સમજાવે કે બેન કે બેટા કે એ રીતે પ્રેમથી સમજાવે કે આ વસ્તુ ખરાબ છે બેટા, તારા માટે અને તારા બાળક માટે બંને માટે ખરાબ છે, માટે અત્યારે તું પ્રેગ્નેન્ટ છે ત્યાં સુધી તું ભૂલી જા. જો એ જાય અને એ વસ્તુ બંધ કરે તો માતા અને બાળક બંનેનું શરીર સારું રહે. આ મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા સમાજની અંદર કુપોષિત બાળકોનો જન્મ ન થાય, માતા મરણ, બાળ મરણ એનું પ્રમાણ નહિવત રહે એ માટે હર હંમેશા પ્રયત્ન કરતા હોય છે. પણ સાથે સાથે આ અત્યારે હાલ આ ચિંતાનો પણ વિષય છે, ત્યારે જે પરિસંવાદના માધ્યમથી લોકોના ઓપિનિયન અને જે આ સર્વિસ સાથે જોડાયેલા છે એ લોકોના અનુભવના આધારે કયા પગલાં લઈને આ બાળમરણ છે, કુપોષિત બાળકો છે અને માતા મરણનો રેશિયો ઘટાડી શકાય અને સ્વસ્થ સમાજનું નિર્માણ કઈ રીતે થઈ શકે એનો પરિસંવાદ આજે આ યોજવામાં આવેલો હતો. મહેસાણા પંથકમાં 2 પરિવારો સામસામે આવ્યા હતા. વિજાપુર તાલુકાના ખણુસા ગામમાં ચકચારી બનાવ આ બન્યો છે, જ્યાં ઓછીના રૂપિયા અને પ્લોટ ખરીદીના વિવાદ બાદ ધીંગાણું સર્જાયું હતું. પ્લોટ પર બાંધકામ શરૂ કરતા 2 પરિવારો બાખડ્યા હતા. ત્યારે ધારિયા, પાઇપો, લાકડીઓ અને ધોકાથી હુમલો કરવામાં આવ્યો. એક પક્ષે ધારિયાનો ઝટકો મારતા એકનો અંગૂઠો કપાયો હતો, જ્યારે બીજા પક્ષે ધારિયું મારતા નાક કપાયું હતું. સમગ્ર ઘટનામાં 9 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેમજ કુલ 9 સામે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા સરકારી દવાખાનામાંથી રેલવે ગોદી પર એક જે દબાણો છે ગેરકાયદેસર એ હટાવવામાં આવ્યા હતા અને આશરે 10થી વધુ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ત્યારે સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી, જ્યાં મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમે પોલીસ વિભાગની સહાયતાથી ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. બગદાણામાં નવનીત બાલગિયા પર થયેલા હુમલા બાદ હવે ન્યાયની લડાઈ તેજ બની છે. મુખ્ય આરોપી જયરાજ આહિર સહિત 13 શખ્સો જેલ હવાલે હોવા છતાં પણ પોલીસની શંકાસ્પદ ભૂમિકા સામે જે કોળી સમાજ છે એમાં ભારે રોષ છે. જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે આગામી 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ભવ્ય ન્યાય સભાનું આયોજન કરાયું છે અને જેમાં રાજ્યભરમાંથી કોળી સમાજના આગેવાનો ઉમટી પડે છે અને આગામી રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. બગદાણા ખાતેના નવનીતભાઈ બાલદિયાનો જે કેસ હતો, ચકચારી કેસ, તેને ન્યાય અપાવવા માટે ભાવનગર કોળી સમાજના યુવાનો દ્વારા ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ન્યાય સભાની ગોઠવણ બાદ તરત જ એસઆઈટી હરકતમાં આવી હતી અને મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અમે ન્યાય સભા ચાલુ રાખી છે, જેમાં બચાવવા જેને પણ મદદ કરી હોય તેની પણ હજી ધરપકડ થાય તે અમારી મુખ્ય માંગ છે. અને જે પોલીસ તંત્ર દ્વારા આમાં જાણીબુજીને એફઆઈઆરમાં જે ચેનચાળા કરવામાં આવ્યા હતા તેના પર પણ કાર્યવાહી થાય તે અનુસંધાને અમારે આ ન્યાય સભા ચાલુ છે. પીઆઈ સાહેબે અને ચાલા સાહેબે જે આરોપીઓને જે પ્રમાણે નિર્દોષ જે જાહેર કર્યા હતા, ક્લીન ચીટ આપી દીધી હતી, એને હિસાબે જે અમે આમાં તપાસ આગળની બાકી છે, હજી આમાં ઘણી મોટી માછલીઓ પણ બાકી છે. તો આ ન્યાય સભા થશે એટલે સીટ ઉપર અમને વિશ્વાસ છે કે જે મોટી માછલીઓ હશે એની પણ આમાં તપાસ થાય અને એ આરોપી તરીકે આવતા હોય તો એને લેવામાં આવે. ભાવનગર કુંભારવાડા અક્ષર પાર્ક વિસ્તારમાં 40 ફૂટિયા રોડે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ન્યાય સભામાં ખાસ કરીને શું ઉદ્દેશ છે?
ન્યાયસભામાં ખાસ કરીને ઉદ્દેશ્ય એ છે કે જે આ જયરાજ આયરને જે સહારવામાં આવ્યો છે, પીઆઈ ડાંગર અને ડીએસપી રેવાબા ઝાલા, એની ઉપર પણ તપાસ થાય. બગદાણામાં જે મારવાનો મામલો બન્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા ક્યાંક ને ક્યાંક બેદરકારી દાખવવામાં આવી હતી. ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવી. જો વાત કરવામાં આવે તો અત્યારે ભાવનગરની અંદર અક્ષર પાર્કમાં ન્યાય સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે વાત કરવામાં 1 ફેબ્રુઆરીએ ન્યાય સભા થવા જઈ રહી છે. ત્યારે બહોળી સંખ્યામાં તમામ કોળી સમાજના આગેવાનો અને લોકો ઉપસ્થિત રહેશે. જો વાત કરવામાં આવે તો કોળી સમાજ દ્વારા ક્યાંક ને ક્યાંક પોલીસની બાજુમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યારે કોળી સમાજ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે પોલીસે બેદરકારી દાખવી છે તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવશે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે સાયબર ફ્રોડના 2 આરોપીઓને દિલ્હી પોલીસે ઝડપી પાડ્યા હતા. દિલ્હી પોલીસે કેશોદ રહેતા યશ નામના આરોપીના ઘરેથી 22 લાખની રોકડ રકમ સહિત 42 તોલા સોનું પણ જપ્ત કર્યું છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીઓને મુદ્દામાલ સાથે દિલ્હી પોલીસને સોંપવા આદેશ કર્યો હતો. દિલ્હી પોલીસે અહીંયા 3 કે 4 દિવસથી સાદા ડ્રેસમાં હતી. કેશોદ પોલીસને કોઈ પ્રકારની જાણ કર્યા વગર ગઈકાલે સવારના વહેલા 6 વાગે જે યશ કરીને આરોપી જે છે, યશ જયેશભાઈ હિરપરા, એમના ઘરે પાર્સલ આપવાના બહાને સાદા ડ્રેસમાં 3 પોલીસ ગઈ અને ત્યાં જઈ અને આ છોકરાને ટોર્ચર કર્યું. ત્યાર પછી એના ઘરમાંથી જે એની બેનના લગ્ન માટેના સોનાના દાગીના હતા, ઘરમાં રોકડ રકમ હતી, આમાં ટોટલ 42 તોલા સોનું અને 22 લાખ ને 18,000 રૂપિયા રોકડા આ દિલ્હી પોલીસે 1,75,000 ફ્રોડના ગુનામાં એવડી મોટી રકમ છે એ કબજે કરી. તો મેટ્રો 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.